સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં। તો આજે આપણે ટેસ્ટી એવું લીંબુનું અથાણું બનાવીશું, જે આપણે લીંબુને આથવાની મહેનત વગર લીંબુનું ગળ્યું અથાણું બનાવીને તૈયાર કરીશું। ઘરે જમીએ કે રેસ્ટોરન્ટમાં ગુજરાતીઓની અથાણા વગરની તો થાળી અધૂરી જ હોય છે, એમાં ઘરે બનાવેલા અથાણાની તો વાત જ કંઈક અલગ હોય છે। તો આજે આપણે 3 થી 4 જ દિવસમાં ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવું લીંબુનું ગળ્યું અથાણું, આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું ગોળવાળું અથાણું આપણે બનાવીને તૈયાર કરીશું। તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો, અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં। અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ તો લીંબુ કઈ રીતના લેવા એ આપણે જોઈ લઈએ। તો અત્યારે આપણને આ રીતના પીળા લીંબુ મળતા હોય છે, રસથી ભરપૂર હોય છે અને એની છાલ ઉપરથી એકદમ પતલી હોય છે। તો આ રીતે દબીને તમે જોશો તો લીંબુ એકદમ કૂણા અને રસથી ભરપૂર હોય છે। તો આ રીતના આપણે એકદમ પીળા લીંબુનો જ ઉપયોગ કરવાનો છે, અહીંયા આપણે કાચા લીલા લીંબુનો ઉપયોગ નથી કરવાનો। તો આ રીતના આપણે પીળા લીંબુનો જ ઉપયોગ કરવાનો છે। તો અહીંયા મેં 250 ગ્રામ લીંબુ લઈ લીધા છે। તો એના પ્રમાણમાં આપણે બીજી વસ્તુઓ પણ જોઈ લઈએ। તો અહીંયા આપણે હવે જ જોઈ લઈએ। તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા ધાણાના કુરિયા લઈ લીધા છે, થોડા જ મેં ક્રશ કરી લીધા છે, વધારે પડતા એકદમ પાવડર નથી કરવાનો, આટલો દરદરો જ રાખવાનો છે। અને 2 ચમચી મેં રાઈના કુરિયા લઈ લીધા છે, એને પણ થોડાક જ મેં આખા પાખા પીસી લીધા છે। કુરિયા હંમેશા તાજા હોય એવા જ લેવાના, જેથી કરીને અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહે। અને અડધી ચમચી જેટલા મેં મેથીના કુરિયા લઈ લીધા છે। અને અહીંયા મેં એક તજનો ટુકડો લઈ લીધો છે, 8 થી 10 મરી લીધા છે, અને 3 થી 4 લવિંગ લઈ લીધા છે, જેને આપણે હવેજમાં એડ કરીશું। તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો હવે અહીંયા આપણે લીંબુને કટ કરી લેવાના છે। એ પહેલા આપણે લીંબુને સરસ રીતે પાણીથી ધોઈને કોરા કરી લેવાના છે। તો અહીંયા મેં સરસ પાણીમાં ધોઈ લીધા છે। તો હવે આપણે લીંબુને કટ કરી લઈશું। તો અહીંયા લીંબુના આપણે 4 ભાગ કરી લેવાના છે, અને આ રીતે એના ઊભા ભાગ કરી લઈશું। તમારે હજી ઝીણા ટુકડા કરવા હોય તો તમે 8 ટુકડા પણ કરી શકો છો, પણ અહીંયા હું 4 ટુકડામાં કટ કરું છું। તો આને આપણે એક વાસણમાં લઈ લેવાના છે, અને આ જ રીતે આપણે બધા લીંબુને કટ કરી લઈશું। તો અહીંયા બધા લીંબુને આપણે કટ કરી લીધા છે। તો એમાંથી આપણે જે બિયાનો ભાગ હોય એને આપણે કાઢી લેવાનો છે, જેથી કરીને અથાણું આપણું કડવું ન લાગે અને લાંબા સમય સુધી સારું રહે। તો આ રીતે આપણે કટ કરી લીધા બાદ બધા બિયાનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે બધા લીંબુમાંથી આપણે બિયાનો ભાગ છે એ કાઢી લઈશું। તો અહીંયા લીંબુને આપણે બિયા કાઢીને તૈયાર કરી લીધું છે। તો હવે એમાં આપણે 1 ચમચી હળદર એડ કરીશું, અને 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું, અને બંનેને સરસ રીતે આપણે એમાં મિક્સ કરી લઈશું। તો હળદર અને મીઠાને આપણે સરસ રીતે લીંબુ ઉપર કોટ કરી લેવાનું છે। તો હળદર અને મીઠું સરસ રીતે લીંબુ ઉપર કોટ થઈ ગયા છે। તો હવે એને આપણે વાસણમાં કાઢી લેવાનું છે। તો લીંબુને આપણે બાફવાના છે, તો જે કુકરમાં સમાઈ જાય એવું વાસણ આપણે લેવાનું છે, કે જે કુકરમાં સરસ રીતે ફીટ આવી જાય। તો લીંબુને આપણે આ એક બાઉલમાં લઈ લેશું, અને આને આપણે 2 સીટી કરી લેવાની છે। તો અહીંયા મેં કુકરમાં કાંઠો રાખીને 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એમાં આપણે આ બાઉલને મૂકી દેવાનું છે। અને સરસ રીતે સેટ કરીને આપણે એને 2 સીટી કરી લેવાની છે। તો ઢાંકણ ઢાંકીને આપણે એને 2 સીટી થવા દઈશું। તો આપણા લીંબુ બફાય ત્યાં સુધીમાં આપણે હવે તૈયાર કરી લઈએ। તો અહીંયા એક બાઉલ લીધું છે, એમાં આપણે ધાણાના કુરિયા એડ કરી લઈશું, રાઈના કુરિયા, મેથીના, અને 1 ચમચી મેં અધકચરી વરિયાળીને ક્રશ કરીને લઈ લીધી છે, આખે પાખે જ રાખી છે, એ એડ કરી લઈશું। અને 1 નાની ચમચી હિંગ લીધી છે, એ આપણે એડ કરી લઈશું। અહીંયા હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવશે।
તો હવે તો આપણે તૈયાર કરી લીધો છે. હવે તો આપણે તેલને ગરમ કરી લઈએ. તો અહીંયા વઘારિયામાં મેં અડધા કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય અને ધુમાડા નીકળવા માંડે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને એમાં આપણે જે ખડા મસાલા હતા એ એડ કરી લઈશું અને તેલને ઠંડુ થવા દઈશું. તો 3 સીટી જેવું થઈ ગયું છે અને લીંબુ આપણે સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એમાં થોડુંક મીઠાનું અને હળદરનું પાણી છે. તો આપણે એને બહાર કાઢી લઈશું જેથી કરીને સરસ રીતે કોરા પડી જાય. તો અહીંયા આપણે એક કાણાવાળા વાસણમાં આપણે એને એડ કરી લઈશું જેથી કરીને પાણીનો ભાગ બધો નીતરી જાય. સરસ રીતે ફેલાવી લઈશું. પાણી નીતરી જાય અને લીંબુ પણ આપણા ઠંડા થઈ જાય. તો આ રીતે આપણે એને થોડી વાર માટે રાખી દઈશું. તો અહીંયા તેલ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે. ધુમાડા એના નીકળી ગયા છે. તો હવે આપણે એના હવેમાં થોડુંક સતપ ગરમ હોય ત્યારે આપણે એને એડ કરી લઈશું જેથી કરીને મસાલા થોડા સંતળાઈ જાય તેલમાં, એની કચાશ દૂર થઈ જાય. તો અત્યારે આપણે આટલું જ એડ કરવાનું છે, પછી બાદમાં થોડુંક એડ કરીશું. અને હવે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એટલું તમે એડ કરી શકો છો. અહીંયા હું મોટી 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું. હળદર અને મીઠું તો આપણે એની સાથે લીંબુમાં લગાવ્યું જ હતું એટલે અત્યારે આપણે નહીં લગાવીએ. તો મરચાંને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે ઠંડો થવા દઈશું. તો મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. 50 ગ્રામ લીંબુ સામે મેં 250 ગ્રામ ગોળ લઈ લીધો છે. અહીંયા મેં સફેદ ગોળનો ઉપયોગ કર્યો છે. અહીંયા સફેદ ગોળનો ઉપયોગ કરવો જેથી કરીને લાંબા સમય સુધી એનું અથાણું આપણું સારું રહે, કાળું ન પડી જાય. તો અહીંયા મેં 250 ગ્રામ ગોળ ઉમેરી લીધો છે અને 2 લીંબુનો રસ આપણે ઉમેરીશું. હવે અને ગોળને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ગોળને આપણે છોલીને એડ કરીશું જેથી કરીને એકદમ જલ્દીથી ઓગળી જાય. તો આ રીતે આપણે સરસ રીતે એને હલાવી લેવાનું છે. આ રીતે છોલીને એડ કરશું ને તો ગોળ જલ્દીથી ઓગળી જશે અને બને ત્યાં સુધી આ ગોળનો સફેદ ગોળનો જ ઉપયોગ કરવો. તો ગોળ આપણો સરસ રીતે ઓગળી ગયો છે અને કોક ગોળની મોટી કણી હોય એ હજી કોક દેખાય છે. તો હવે ગોળ ઓગળી ગયો છે તો એમાં આપણે લીંબુ એડ કરીશું. લીંબુ પણ આપણા ઠંડા થઈ ગયા છે તો એને આપણે એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવેમાં. અત્યારે તમને હવે થોડોક જાડો લાગતો હશે પણ ગોળ સરસ રીતે ઓગળશે એટલે એકદમ પતલો રસો સરસ રીતે બની જશે. તો હળવા હાથે બધાને લીંબુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ સુગંધ આવે છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું લીંબુનું અથાણું બનીને તૈયાર થશે. અને 3 થી 4 દિવસમાં લીંબુનું અથાણું ખાઈ એવું તૈયાર થઈ જાય છે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. જે બાકીનું તેલ હતું 1 ચમચી જેટલું એ પણ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું. તો સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને 12 કલાક માટે આપણે આ રીતે જ વાસણમાં છોડી દઈશું જેથી કરીને આપણે 1-2 વખત હલાવતા રહીશું અને ગોળ પણ આપણો સરસ રીતે એકદમ ઓગળી જાય અને સરસ રીતે લીંબુમાં બધો હવે સરસ રીતે ચડી જાય. તો આ રીતે આપણે એને ઢાંકીને 12 કલાક માટે આ રીતનું જ આપણે છોડી દેવાનું છે. તો 12 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને રસો પણ એકદમ સરસ રીતે પતળો થઈ ગયો છે. અને રસો એકદમ સરસ રીતે લીંબુમાં સરસ રીતે ઉતરી ગયો છે. તો આપણું સરસ મજાનું અથાણું બનીને તૈયાર છે. આ અથાણું તમે 3 થી 4 દિવસ બાદ ખાઈ શકો છો. તો આને આપણે બરણીમાં ભરી લઈશું.
તો અહીંયા મેં એક કાચની બરણી લઈ લીધી છે અને સરસ રીતે ધોઈને સાફ કરીને કોરી કરી લીધી છે. તો હવે આપણે કાચની બરણીમાં એને ભરી લેવાનું છે. બધા અથાણાને મેં બરણીમાં પેક કરી લીધું છે. તો ટાંકીને આપણે ફ્રીજ વગર પણ એને 12 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી.